નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 11, તેમનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। તેમાં પહેલું જોઈએ કે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। વિકલ્પ પહેલો છે પર્યાવરણમાં કયા આવરણોનો સમાવેશ કરી શકાય નહીં? જવાબ આવશે ટી, ભાવાવરણ। બીજું, પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તેને શું કહે છે? જવાબ આવશે સી, જલાવરણ। ત્રીજું, વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? જવાબ આવશે સી, વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણો। ચોથું, પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીના વિતરણને કઈ વિગત અયોગ્ય છે? જવાબ આવશે ડી, મીઠા પાણીના સરોવરમાં 90%। પાંચમું, સુનામી જેવા શક્તિશાળી વિનાશ મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી? જવાબ આવશે ડી, દાવાનળ। છઠ્ઠું, જે સ્થાન પર ગરમ અને ઠંડા પ્રવાહો એકબીજાને મળે છે તેના માટે કયું વિધાન બંધ બેસતું નથી? જવાબ આવશે ડી, કે તે વિસ્તારમાં બહુ જ ઠંડી પડતી હોય છે। ત્યારબાદ જોઈએ સાતમો પ્રશ્ન, પર્યાવરણના તમામ ઘટકોમાં કોણ કેન્દ્ર સ્થાને છે? જવાબ આવશે બી, માનવ। આઠમું, પર્યાવરણનું સૌ પ્રથમ દૂષિત થયેલું ઘટક કયું છે? જવાબ આવશે એ, ભૂમિ। નવમું, ફળદ્રુપ જમીન બિનઉપજાઉ બનવા માટે નીચેનામાંથી કયું કારણ જવાબદાર નથી? જવાબ આવશે બી, જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ। દસમું છે કે હવાના પ્રદૂષણ માટે નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે? જવાબ આવશે ડી, આપેલ તમામ। અને 11મું છે કે નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? જવાબ આવશે સી, એસિડ વર્ષા સ્વાસ્થ્યપ્રદ। 12મું છે ધ્વનિ પ્રદૂષણની સજીવ સૃષ્ટિ પર થતી અસરોમાં કઈ અસર અયોગ્ય છે? જવાબ આવશે બી, બહેરાશ આવવી। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ, ખાલી જગ્યા પૂરો। તેમાં ખાલી જગ્યા પહેલી છે કે ખાલી જગ્યા ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત? જવાબ આવશે પર્યાવરણ। બીજું, પર્યાવરણ ખાલી જગ્યા શબ્દનો બનેલો છે? જવાબ આવશે બી। ત્રીજું, પર્યાવરણ એ મૃદાવરણ ખાલી જગ્યા વાતાવરણ અને ખાલી જગ્યાનું બનેલું છે? જવાબ આવશે જલાવરણ અને જીવાવરણ। ચોથું, પૃથ્વીના ઉપરના ઘન પોપડાને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે મૃદાવરણ। પાંચમું છે ખાલી જગ્યા જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે? જવાબ આવશે પાણી। છઠ્ઠું, પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે વાતાવરણ। સાતમું, વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે? જવાબ આવશે પારજાંબલી। આઠમું, ખાલી જગ્યા પર્યાવરણમાં જૈવિક ઘટકોનો સમાવેશ થાય છે? જવાબ આવશે કુદરતી। નવમું, માનવ નિર્મિત પર્યાવરણને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ આવશે સાંસ્કૃતિક પર્યાવરણ। 10મું, પાણી પૃથ્વી સપાટીનું આશરે ખાલી જગ્યા વિસ્તાર રોકે છે? જવાબ આવશે 71%। 11મું, પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખાલી જગ્યા સ્વાદ ધરાવે છે? જવાબ આવશે ખારું। 12મું, પૃથ્વી પર ઉપલબ્ધ પાણીમાંથી વાતાવરણમાં ખાલી જગ્યા ટકા પાણી રહેલું છે? જવાબ આવશે 0.0019%। 13મું, સુનામી ના મોજા ખાલી જગ્યા કિમી પ્રતિ કલાકે આગળ વધે છે? જવાબ આવશે 700। 14મું, સમુદ્રના પાણી કિનારા તરફ ધસી આવે છે ત્યારે ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે ભરતી। 15મું, સામાન્ય રીતે ગરમ પ્રવાહો ખાલી જગ્યા પાસે ઉદ્ભવે છે અને ધ્રુવો તરફ ગતિ કરે છે? જવાબ આવશે વિષુવવૃત્ત। અને બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ધ્રુવો। 16મું, ખાલી જગ્યા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ વહે છે? જવાબ આવશે ઠંડા। 17મી ખાલી જગ્યા છે પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને ખાલી જગ્યા કહે છે? પ્રદૂષક। 18મું, ભૂમિ પ્રદૂષણ અટકાવવા રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ? 19મું છે બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ? અને 20મું છે ધ્વનિ પ્રદૂષણને ઘોંઘાટ પણ કહે છે? ત્યારબાદ જોઈએ
ત્રીજો પ્રશ્ન છે કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો. પહેલું, પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. વિધાન સાચું છે. બીજું, માનવ જીવનના અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ પર્યાવરણ નથી. આ વિધાન ખોટું છે. ત્રીજું, પર્યાવરણ મુખ્ય 3 ઘટકોનું છે. આ વિધાન ખોટું છે. ચોથું, પર્યાવરણમાં અજૈવિક ઘટકો જેવા કે ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. આ વિધાન સાચું છે. પાંચમું, માનવ પોતાની જરૂરિયાત મુજબ પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. આ વિધાન સાચું છે. છઠ્ઠું, પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને નદીઓ કહે છે. આ વિધાન ખોટું છે. સાતમું, પૃથ્વી પર આવેલા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. આ વિધાન સાચું છે. આઠમું છે, પેસિફિક મહાસાગરમાં કેટલીક જગ્યાએ 10 થી 11 કિમી જેટલી ઊંડી ખીણો આવેલી છે. આ વિધાન સાચું છે. નવમું, નદીઓમાં 0.100% પાણી રહેલું છે. આ વિધાન ખોટું છે. 10મું, સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. આ વિધાન સાચું છે. 11મું, સમુદ્રનું પાણી કિનારાથી દૂર જાય તેને ઓટ કહે છે. આ વિધાન સાચું છે. 12મું, સમુદ્રના પ્રવાહો સૂર્યશક્તિ, પવનો અને પૃથ્વીના પરિભ્રમણને લીધે ઉદ્ભવે છે. આ વિધાન સાચું છે. 13મું છે, પર્યાવરણના ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિથી પ્રભાવિત થાય છે. આ વિધાન સાચું છે. 14મું છે, માનવીની વિવિધ પ્રવૃત્તિઓ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ સાથે પરસ્પર સંબંધ ધરાવે છે. આ વિધાન સાચું છે. 15મું, ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી ભૂમિ પ્રદૂષણને અટકાવી શકાય છે. આ વિધાન સાચું છે. 16મું, ખેતીનો ઘન કચરો સળગાવવાથી હવાનું પ્રદૂષણ ઓછું થાય છે. આ વિધાન ખોટું છે. 17મું, ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. આ વિધાન સાચું છે. 18મું, આકાશમાં છોડેલા ઉપગ્રહો પ્રદૂષણ ફેલાવે છે. આ વિધાન સાચું છે. 19મું, જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર જેવી કુદરતી આપત્તિઓ પ્રદૂષણ અટકાવવામાં મદદરૂપ થાય છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, પર્યાવરણ એટલે શું? પર્યાવરણ પરી અને આવરણ એમ 2 શબ્દનો બનેલો છે. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ અને આવરણ એટલે વિશિષ્ટ સપાટીનું પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. બીજું છે, પર્યાવરણના ઘટકો લખો. પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. ત્રીજું, મૃદાવરણ શેનાથી બનેલું છે? મૃદાવરણ ખડક, ખનિજો અને માટીથી બનેલું છે. ચોથું, પાણીના સ્ત્રોત જણાવો. નદીઓ, સાગરો, મહાસાગરો, સરોવરો, કૂવા વગેરે પાણીના સ્ત્રોતો છે. પાંચમું, સમુદ્રમાંથી આપણને શું શું મળે છે? સમુદ્રમાંથી આપણને મીઠું, મૂલ્યવાન ખનિજો, રસાયણો અને અનેક પ્રકારના માછલા મળે છે. છઠ્ઠો પ્રશ્ન, જીવાવરણ એટલે શું? પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે તેને જીવાવરણ કહે છે. સાતમું છે, જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. આઠમો પ્રશ્ન છે, પર્યાવરણના કેટલા પ્રકાર છે? ક્યાં ક્યાં? પર્યાવરણના મુખ્ય 2 પ્રકારો છે: કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. નવમો પ્રશ્ન છે, માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? તો કે માનવે પોતાની બુદ્ધિશક્તિથી કરેલ શોધોને પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની પારસ્પરિક આંતરક્રિયાને માનવ નિર્મિત પર્યાવરણ કહે છે. મનુષ્યની કઈ કઈ શોધથી માનવ નિર્મિત પર્યાવરણની રચના થઈ? ખેતી, પશુપાલન, ચક્ર, અગ્નિ જેવી શોધ તથા ઔદ્યોગિક ક્રાંતિના કારણે આવેલા પરિવર્તનોને પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની પ્રક્રિયામાંથી માનવ સર્જિત પર્યાવરણની રચના થઈ. 11મો પ્રશ્ન છે, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત ક્યાં ક્યાં છે? હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ વગેરે મીઠા પાણીના સ્ત્રોત છે. 12મો પ્રશ્ન છે, મહાસાગરોમાં જો મીઠું પાણી હોત તો આપણા પર તેની કઈ અસરો થાત? મહાસાગરમાં જો મીઠું પાણી હોત તો હાલમાં પાણીની જે સમસ્યા છે તે
ઊભો થયો ના હોત, પરંતુ ખોરાકમાં જોઈતું મીઠું આપણને મળવામાં મુશ્કેલ પડત. 13મો પ્રશ્ન છે, સમુદ્રમાં મોજા શાનાથી ઉદ્ભવે છે? સમુદ્રમાં આવતા સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે, જ્યારે ઊંડા અને લાંબા મોજા વંટોળ કે વાવાઝોડાથી ઉદ્ભવે છે. 14મો પ્રશ્ન છે, ભરતી ઓઠ કોને કહે છે? સમુદ્રની સપાટી દિવસમાં 2 વાર તાલબદ્ધ ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ જળ ઉતરની ઘટનાને ભરતી અને ઓઠ કહે છે. 15મો પ્રશ્ન છે, 2 ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? 2 ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક ને 25 મિનિટ જેટલો હોય છે. 16મો પ્રશ્ન છે, સૂર્ય અથવા ચંદ્ર કોઈ પણ એક જ હોય? સૂર્ય અથવા ચંદ્ર કોઈ પણ એક જ હોય તો માનવ જીવન પર તેની કઈ અસરો થાય? જો સૂર્ય જ હોત તો બધી રાત અમાસ જેવી સંપૂર્ણ અંધારી રાત હોત. જો માત્ર ચંદ્ર જ હોત તો પૃથ્વી પર કાયમ બધી જગ્યાએ અંધારું જ હોત અને જીવસૃષ્ટિ ના હોત. 17મું છે, મહાસાગરીય પ્રવાહો કોને કહે છે? ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહને મહાસાગરીય પ્રવાહ કહે છે. 18મો પ્રશ્ન છે, પ્રદૂષણ એટલે શું? માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. 19મું છે, પર્યાવરણ પ્રદૂષિત કેવી રીતે થાય છે? માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે છે. ઉપરાંત વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણને લીધે પર્યાવરણ છે એ પ્રદૂષિત થાય છે. 20મું છે, વર્તમાન સમયમાં કયા પ્રદૂષણ ઝડપી વધી રહ્યા છે? વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. 21મું છે, ભૂમિ પ્રદૂષણ એટલે શું? ભૂમિની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. 22મો પ્રશ્ન છે, જળ પ્રદૂષણ એટલે શું? જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને બાહ્ય અશુદ્ધિઓ તેમાં ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. 23મો પ્રશ્ન છે, હવાનું પ્રદૂષણ એટલે શું? ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો, વાહનો વગેરે દ્વારા છોડવામાં આવતો ગેસ કે ધુમાડો એ વાતાવરણમાં ભળે છે તેને હવાનું પ્રદૂષણ કહે છે. 24મું છે, ચીડિયાપણું એ કયા પ્રદૂષણની માનવ જીવન પર અસર કરે છે? ચીડિયાપણું ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે.